વઘારેલો રોટલો બનાવવા માટેની રીત. સૌપ્રથમ રોટલો બનાવવા માટે એની કણક બાંધવા માટે તાસમાં બાજરીનો લોટ, ઘઉંનો લોટ અને મીઠું લઈ મિક્સ કરી પાણી ઉમેરતા જઈ કણક બાંધી પાણી લેતા જઈ બરાબર મસળી લુઓ લઈ અટામણ લઈ થેપીને રોટલો વણી માટીની કલાડી પર મૂકી તેના પર પાણી લગાવી થોડી વાર શેકી લો. રોટલો એક બાજુથી થોડો શેકાઈ જાય એટલે પલટાવી બીજી બાજુથી પણ શેકીને રોટલાને ગેસ પર ફુલાવી રોટલો તૈયાર કરી લો. આ જ રીતે બીજો રોટલો પણ તૈયાર કરી ટુકડા કરી લો. હવે રોટલો વઘારવા માટે કડાઈમાં તેલ, ઘી, રાઈ, ઇલાયચી, તજ, લવિંગ, જીરું અને ડુંગળી લઈ સાંતળી તેમાં હિંગ, આદુ લસણની પેસ્ટ અને સૂકા લાલ મરચાંને પણ સાંતળી તેમાં લીલું મરચું, મીઠો લીમડો, ટામેટું, હળદર, તીખું લાલ મરચું, કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું, જીરું પાવડર, મરી પાવડર અને ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં રોટલાના ટુકડા ઉમેરી થોડીવાર માટે કૂક કરી લો. હવે તેમાં છાશ અને મીઠું ઉમેરી થોડીવાર માટે કૂક કરી લો. પછી તેમાં ગોળ ઉમેરી 1 થી 2 મિનિટ માટે કૂક કરી છેલ્લે કોથમીર નાખી સર્વિંગ પ્લેટમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરો.